નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 17 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકામાં રહેતા ભારતીયો માટે મોટો આંચકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. શું કાયમ માટે બંધ થઈ જશે સગા સંબંધીઓને બોલાવવાનો રસ્તો? એક નવું રહસ્યમય બિલ પાસ થયું છે જે બદલી નાખશે આખી ઇમિગ્રેશન સિસ્ટમ. જાણો શું છે તે ખતરો અને કોને લાગુ પડશે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકાના ગેસ સ્ટેશન અને મોટેલ પર અદ્રશ્ય સાયબર હુમલો થયો છે. ઈરાની હેકર્સના ગુપ્ત પ્લાનથી આખું યુએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોખમમાં મુકાયું. એઆઈના ખતરનાક ઉપયોગથી ફ્યુઅલ સિસ્ટમ ખોરવાતા મચ્યો ફફડાટ. આગામી અણધાર્યા ડિજિટલ વિસ્ફોટ કર્યા છે તેની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો ટ્રમ્પ સરકારનો ગેરકાયદેસર ઇમિગ્રેટ્સને બહાર કાઢવા ટેક્સ સિસ્ટમમાં મોટો ગુપ્ત ફાંદો. મિત્રો, ટેક્સ રિટર્ન ભરતા લાખો લોકો પર ડિપોર્ટેશનની લટકતી તલવાર. બેન્કિંગ સિસ્ટમથી દૂર રાખી અમેરિકા છોડવાનો શું છે પ્લાન? આ માસ્ટર પ્લાન કઈ રીતે કામ કરશે તેમની આપણે ચર્ચા કરીએ. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં ઇમિગ્રેશન અંગેની ચર્ચા હવે માત્ર ગેરકાયદેસર બોર્ડર ક્રોસિંગ સુધી મર્યાદિત નથી રહી. હવે અમેરિકાની રાજનીતિમાં કાયદેસર ઇમિગ્રેશન સિસ્ટમને લઈને પણ મોટા ફેરફારોની ચર્ચા ચાલુ થઈ ગઈ છે. આ જ વચ્ચે અમેરિકાની કોંગ્રેસમાં એક નવું અને ચર્ચાસ્પદ બિલ રજૂ કરવામાં આવ્યું છે જેને એસેમ્બલીએશન કહેવાનું આવે છે, એટલે કે એક્ટ કહેવામાં આવ્યું છે અને નામ આપવામાં આવ્યું છે. આ બિલ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમને સંપૂર્ણપણે બદલવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ બિલ કોંગ્રેસમેન એન્ડી દ્વારા રજૂ કરવામાં આવ્યું અને તેનું મુખ્ય લક્ષ્ય અમેરિકામાં નેટ ઇમિગ્રેશનમાં લગભગ 85% સુધી ઘટાડો કરવાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. લગભગ 83 પેજના આ બિલમાં 1965ના હાર્ટ સેલર એક્ટ અને 1990ના ઇમિગ્રેશન એક્ટના ઘણા મહત્વપૂર્ણ ભાગોમાં ફેરફાર કરવાની વાતો કરવામાં આવી છે. આ બિલનો સૌથી અને મોટો પ્રસ્તાવ એ છે કે ફેમિલી બેઝ ઇમિગ્રેશન એટલે કે ચેઇન માઇગ્રેશનમાં કાપ મૂકવાનો. હાલમાં અમેરિકન નાગરિકો પોતાના માતા પિતા, ભાઈ બહેનો અને અન્ય સગા સંબંધીઓને સ્પોન્સર કરી રહ્યા હતા કે કરી શકે છે, પરંતુ નવા પ્રસ્તાવ મુજબ આ સિસ્ટમને માત્ર ખૂબ જ નજીકના જે પરિવાર સુધી સીમિત અથવા તો મર્યાદિત કરવામાં આવી રહ્યા છે તેવી વાત ચાલી રહી છે. એટલે કે ભવિષ્યમાં અમેરિકામાં વસેલા ભારતીય અને ગુજરાતીઓ માટે પોતાના સગા સંબંધીઓને અમેરિકા બોલાવવાનું વધુ મુશ્કેલ બની શકે છે. આ ઉપરાંત ડાયવર્સિટી વિઝા લોટરી પ્રોગ્રામ બંધ કરવાની પણ ચર્ચા છે. હાલમાં દર વર્ષે હજારો લોકોને લોટરી દ્વારા અમેરિકામાં વસવાટ કરવાની તક મળતી હોય છે, પરંતુ નવા બિલ મુજબ આ સિસ્ટમને સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે સાથે બર્થ રાઇટ સિટીઝનશીપ એટલે કે અમેરિકામાં જન્મેલા બાળકને આપમેળે મળતી નાગરિકતા અંગે પણ હવે ફેરફારની વાત કરવામાં આવી રહી છે. જો કે આ મુદ્દો અમેરિકન બંધારણીય સાથે જોડાયેલો હોવાથી કોર્ટમાં મોટા કાનૂની પડકારો ઊભા થઈ શકે છે. બિલમાં અસાઇલમ રૂલ્સને વધુ કડક બનાવવાની વાત પણ કરવામાં આવી છે. ભવિષ્યમાં આશરો માંગનાર માટે સુરક્ષા ચેક, દસ્તાવેજો અને વિશ્વસનીયતા માટેના નિયમો વધુ કડક બની શકે છે. પબ્લિક ચાર્જ રૂલ્સ હેઠળ અરજદાર આર્થિક રીતે સ્વનિર્ભર છે કે નહીં તેની પણ વધુ સખત તપાસ થશે. એટલે કે સરકાર ભવિષ્યમાં એવા ઇમિગ્રેટ્સને પ્રાથમિકતા આપી શકે છે જે આર્થિક રીતે મજબૂત અને અમેરિકાની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી શકે છે. નાગરિકતા મેળવવાની પ્રક્રિયામાં પણ મોટા ફેરફારો સૂચવવામાં આવ્યા છે. હાલમાં ગ્રીન કાર્ડ બાદ
લગભગ 5 વર્ષમાં અમેરિકન નાગરિકતા માટે અરજી કરી શકાય છે, પરંતુ નવા પ્રસ્તાવ મુજબ ઓછામાં ઓછા 10 વર્ષના વેઇટિંગ પીરિયડની ચર્ચા ચાલી રહી છે. સાથે સાથે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી ભાષા પર પકડ અને અમેરિકન સિવિક અંગેનું જ્ઞાન પણ વધુ મહત્વ આપી શકે કે બની શકે છે. બિલમાં ફરજિયાત ઈ-વેરીફાઈ સિસ્ટમને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમના કારણે જે નોકરીદાતાઓ માટે કર્મચારીઓની જે કાયદેસર વર્ક સ્ટેટસ ચેક કરવો ખૂબ જ ફરજિયાત બની શકે છે. H-1B વિઝા સિસ્ટમમાં પણ ફેરફારોની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જો કે તેની સંપૂર્ણ વિગતો હજુ બહાર નથી આવી, પરંતુ બિલનો એકંદરે ઉદ્દેશ્ય ઇમિગ્રેશનને વધુ નેશનલ ઇન્ટરેસ્ટ અને મેરિટ બેઝ સિસ્ટમ તરફ લઈ જવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસમેન એન્ડીએ નિવેદન આપ્યું હતું કે અમેરિકા આખી દુનિયાનું બોર્ડરિંગ હાઉસ નથી અને નાગરિકતા અમેરિકન મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાના આધારે મળવી જોઈએ. જ્યારે ટોનીએ આ બિલને સમર્થન આપતા કહ્યું કે ગેરકાયદેસર માઇગ્રેશનના પ્રોત્સાહનનો ખતમ કરવા હવે કડક પગલાં લેવા ખૂબ જરૂરી બની ગયા છે. જો કે સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે હાલમાં આ માત્ર એક પ્રપોઝલ બિલ કહી શકાય કે કોઈ લાગુ થયેલો કાયદો નથી. અમેરિકામાં કોઈ પણ બિલ કાયદો બનવા માટે લાંબી પ્રક્રિયામાંથી તેમને પસાર થવું પડે છે, તે સત્ય છે. તેથી હાલ ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ આ બિલ એક મોટા સંકેત માટે જરૂરી છે કે અમેરિકામાં ઇમિગ્રેશન માટેનો ટ્રેન્ડ હવે વધુને વધુ કડક સ્કિનિંગ, કડક નિયમો અને મેરિટ આધારિત સિસ્ટમ તરફ આગળ વધી રહ્યો છે, જેમના માટે ભવિષ્યના અરજદારોએ અત્યારથી જ તમારે સાવચેત રહેવાની, તેને સાવચેત રહેવાની જરૂર ખૂબ પડી રહી છે. અમેરિકાના અનેક રાજ્યોમાંથી એક ચોંકાવનારા સાયબર એટેક સમાચાર સામે આવી રહ્યા છે, જે ખાસ કરીને ગુજરાતી લોકો ઉપર લાગુ પડે છે, કારણ કે જ્યાં ગેસ સ્ટેશનોની અંદર ફ્યુલ સ્ટોરેજ ટેન્કનું મોનિટરિંગ કરતી ડિજિટલ સિસ્ટમ અચાનક ખોરવાઈ ગઈ હતી. અમેરિકન અધિકારીઓ આ CNN-ના અહેવાલો મુજબ આ હુમલા પાછળ ઈરાન સાથે જોડાયેલા હેકર્સનો હાથ હોવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના માત્ર એક સામાન્ય હેકિંગ નથી, પરંતુ અમેરિકાના જે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ માટે એક ગંભીર ચેતવણી માનવામાં આવી રહી છે. માહિતી અનુસાર આપણે જોઈએ તો હેકર્સ ગેસ સ્ટેશનોમાં લાગેલી ઓટોમેટિક ટેન્ક ગેજ એટલે કે TATG સિસ્ટમને ટાર્ગેટ કરી રહ્યા હતી. આ સિસ્ટમ ટેન્કમાં કેટલું પેટ્રોલ અથવા ડીઝલ બાકી છે, ક્યાંક લીકેજ તો નથી ને, અને સપ્લાય કેવી રીતે ચાલી રહી છે તેનું સતત મોનિટરિંગ કરી રહી હોય છે. ચોંકાવનારી વાત તો મિત્રો એ છે કે અનેક ગેસ સ્ટેશનોમાં આ સિસ્ટમ ઇન્ટરનેટ સાથે સીધી જોડાયેલી હતી, પરંતુ તેમાં યોગ્ય પાસવર્ડ સુરક્ષા નહોતી. કેટલાક સ્થળોએ તો જે ડિફોલ્ટ પાસવર્ડ પણ બદલવામાં આવ્યા નહોતા. હેકર્સ આ નબળાઈનો ફાયદો ઉઠાવીને સિસ્ટમમાં ઘૂસણખોરી કરી અને ટેન્કના ડેટામાં ફેરફાર કરી દીધા હતા. પરિણામે ગેસ સ્ટેશન ઓપરેટર્સને ખોટી માહિતી દેખાવા લાગી હતી. ક્યાંક ભરેલી ટેન્ક ખાલી દેખાઈ રહી હતી, તો ક્યાંક ખાલી ટેન્ક ભરેલી બતાવવામાં આવી રહી હતી. હાલ સુધી કોઈ આગ, વિસ્ફોટ કે પછી ભૌતિક નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા નથી, પરંતુ સાયબર સુરક્ષા નિષ્ણાતો કહે છે કે આ હુમલો ભવિષ્ય માટે મોટું જોખમ ઊભું કરી શકે છે, અને તે ખાસ કરીને ગુજરાતીઓ માટે. મિત્રો, જો હેકર્સ આવી સિસ્ટમમાં લાંબા સમય સુધી છુપાયેલું રહે તો તેઓ ગેસ લીક જેવી ગંભીર ઘટનાઓને પણ છુપાવી શકે છે, જેમના કારણે મોટું દુર્ઘટનાજનક નુકસાન થઈ શકે છે. સૌથી મોટી ચિંતા એ છે કે આ હુમલાનો ચોક્કસ સમય હજુ સુધી જાણી શકાયો નથી અને હેકર્સ કોઈ સ્પષ્ટ ડિજિટલ પુરાવા પણ નથી તેમણે છોડ્યા. અમેરિકાની જે સાયબર સિક્યુરિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ સિક્યુરિટી એજન્સી એટલે કે CISA એવું પણ મુદ્દે ખુલ્લું પાડ્યું કે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો
કે નિષ્ણાંતોનું અને એવું કહેવું છે કે આ હુમલો અમેરિકા માટે એક ટેકનિકલ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. ખાસ કરીને કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી ઈરાન સાથે જોડાયેલા હેકર્સ અમેરિકાની ઓઇલ, ગેસ અને વોટર સિસ્ટમને સતત નિશાન બનાવી રહ્યા છે. અગાઉ પણ અમેરિકન મેડિકલ કંપની જે સ્ટ્રાઇકર છે તેના શિપિંગ ઓપરેશનમાં વિપેક્ષ અને અમેરિકન અધિકારી કાશ પટેલના ઈમેલ લીક થવા જેવી ઘટનાઓ, ઈરાન લિંક સાથે હેકર્સની પણ શંકા તેમાં વ્યક્ત કરવામાં આવી હતી કે તે જ છે. હવે આ સમગ્ર મામલો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતા સાયબર યુદ્ધ સાથે પણ જોડાઈ ગયો છે. છેલ્લા 18 મહિનામાં ઈરાનના સાયબર હુમલાઓ વધુ ખતરનાક બન્યા છે કારણ કે હવે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે એઆઈનો ઉપયોગ પણ કરી રહ્યા છે. અમેરિકન અધિકારીઓ માને છે કે ભવિષ્યમાં યુદ્ધ માત્ર મિસાઇલોથી નહીં પરંતુ સાયબર હુમલાઓ દ્વારા પણ લડવામાં આવશે. આ ઘટના એ સાબિત કરે છે કે હજારો કિલોમીટર દૂર બેઠેલા હેકર્સ હવે કોઈ દેશના ગેસ સ્ટેશનથી લઈને પાવર ગ્રીડ સુધીને અસર કરી શકે છે અને દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાં ગણાતા અમેરિકા માટે પણ ડિજિટલ સુરક્ષા હવે સૌથી મોટો પડકાર બની રહી છે. અમેરિકામાં રહેતા લાખો ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સ માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હવે ટેક્સ રિટર્ન ફાઇલ કરતા ઇલીગલ ઇમિગ્રેન્ટ્સ પર વધુ કડક નજર રાખવાની તૈયારી હોવાનું સામે આવ્યું છે, જે તૈયારીમાં હોઈ શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર આપણે જોઈએ તો અમેરિકાની સરકાર હવે એવા નવા નિયમો લાવવાની તૈયારીમાં છે જેમાં ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે લોકોને પોતાનું ઇમિગ્રેશન સ્ટેટસ ફરજિયાત જાહેર કરવું પડી શકે છે. જો કોઈ વ્યક્તિ પોતાનું સ્ટેટસ જાહેર નહીં કરે તો તેને ટેક્સ સિસ્ટમમાંથી બહાર કરી દેવામાં આવી શકે છે. અત્યાર સુધી અમેરિકામાં રહેતા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ સોશિયલ સિક્યુરિટી નંબર વગર પણ જે ITIN એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર આઇડેન્ટિફિકેશન નંબર દ્વારા ટેક્સ ફાઇલ કરી શકતા હતા. માત્ર વેલિડ પાસપોર્ટના આધારે તેમને 9 આંકડાનો જે ટીન નંબર કહેવાય તે આપવામાં આવતો હતો અને આ નંબરના આધારે તેઓ બેંક એકાઉન્ટ ખોલવી શકતા હતા, ક્રેડિટ કાર્ડ મેળવી શકતા હતા અને કેટલાક રાજ્યોમાં ડ્રાઇવિંગ લાયસન્સ પણ તે લઈ શકતા હતા. પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસન આ સમગ્ર સિસ્ટમમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં હોવાનું કહેવાય રહ્યું છે. તે સૌથી વધારે ભારતીયોને અસર થશે. રિપોર્ટ મુજબ જોઈએ તો સરકાર એવા અલગ અલગ કોડ બનાવવાની ચર્ચા કરી રહ્યા છે જેના દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સને સરળતાથી ઓળખી શકાય. એટલે હવે ભવિષ્યમાં ITIN માટે જે નંબર છે તે અરજી કરતી વખતે વ્યક્તિએ પોતે અમેરિકામાં લીગલ રહેશે કે નહીં તેની માહિતી તેમને ફરજિયાતપણે આપવી જ પડશે. આ પગલું જોઈએ તો એની પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો ડેટા વધુ સરળતાથી ટ્રેક કરવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે આઈસ અને IRS વચ્ચે થયેલા એક વિવાદિત કરાર બાદ જોઈએ તો આ મુદ્દો વધુને વધુ ગરમાયો હોય તેવું લાગે છે. આ કરાર હેઠળ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ટેક્સ ભરનાર હજારો ઇમિગ્રન્ટ્સની માહિતી મેળવવાની પરવાનગી આપવામાં આવી હતી. રિપોર્ટ મુજબ 40,000થી વધુ લોકોની વિગતો શેર કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ કોર્ટે આ પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી. તેમ છતાં હવે ફરી એકવાર એવી ચર્ચા ચાલી રહી છે કે ટ્રમ્પ પ્રશાસન IRS પરથી વધુ માહિતી મેળવવા માટે પોતાના અધિકારીઓનો ઉપયોગ કરવા માંગે છે. વ્હાઇટ હાઉસે આ મામલે સીધો જવાબ આપવાનો ટાળ્યો છે, જ્યારે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અને IRS તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અને ઇમિગ્રેશન નિષ્ણાંતોનું એવું માનવું છે કે સરકારનો અંતિમ ઉદ્દેશ્ય માત્ર ડિપોર્ટેશન સુધી મર્યાદિત નથી. સરકાર એવા માહોલ ઊભો કરવા માંગે છે જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે અમેરિકામાં જીવન જીવવું મુશ્કેલ બની જાય છે.
ટ્રમ્પના જે ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે 2026ની શરૂઆતમાં જ અધિકારીઓને એવા રસ્તાઓ શોધવાનું કહ્યું હતું જેથી આવા ઇમિગ્રન્ટ્સને બેન્કિંગ અને ક્રેડિટ સિસ્ટમથી દૂર રાખી શકાય. સરકાર એવી સ્થિતિ ઊભી કરવા માંગે છે જ્યાં આ લોકો સરળતાથી નોકરી ના કરી શકે, પૈસા ખર્ચી ના શકે અને અંતે કંટાળીને જાતે જ તે અમેરિકા છોડીને ભારત જતા રહે. બીજી બાજુ IRSના ઘણા અધિકારીઓ અને ટેક્સ નિષ્ણાંતો આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે હાલ અમેરિકામાં રહેતા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ દર વર્ષે અબજો ડોલરનો ટેક્સ પણ ભરે છે. અંદાજ મુજબ જોઈએ તો આ લોકો દર વર્ષે લગભગ $60 બિલિયન વધુ ટેક્સ સરકારને આપે છે, છતાં તેમને મોટા ભાગના ફેડરલ બેનિફિટ્સ મળતા નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે જો સરકાર વધુ કડક કાર્યવાહી કરશે તો ડરના કારણે લાખો લોકો ટેક્સ ભરવાનું જ બંધ કરી દેશે. હાલ પણ ઘણા ઇમિગ્રન્ટ્સમાં ભયનો માહોલ ઊભો થયો હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ અને કેટલાક લોકો ટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી દૂર થઈ રહ્યા છે, કારણ કે તેઓ માને છે કે ટેક્સ ભરવાથી તેઓ સરકારની નજરમાં આવી શકે છે. છતાં પણ ઘણા ઇમિગ્રન્ટ્સ વર્ષોથી ટેક્સ એટલા માટે ફાઇલ કરે છે કે ભવિષ્યમાં જો કોઈ ઇમિગ્રેશન રાહત યોજના આવે અથવા તો કાયમી દરજ્જો મેળવવાની તક મળે તો ટેક્સ રિટર્ન તેમની હાજરીનો સૌથી મોટો પુરાવો બની શકે છે. હવે જોવાનું તો એ રહેશે કે ટ્રમ્પ પ્રશાસનની આ નવી હિલચાલ માત્ર ચર્ચા સુધી મર્યાદિત રહેશે કે પછી ખરેખર અમેરિકાની ટેક્સ અને ઇમિગ્રેશન સિસ્ટમમાં મોટા બદલાવ લાવે છે.